વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એકાઉન્ટ 1 ચેપ્ટર 4ની અંદર આગળ વધીએ તો આપણે ઉદાહરણ જોવાનું છે. ગયા વિડીયોમાં આપણે ભાગીદારી પુનર્ગઠનની અંદર કેવી રીતે લાભ મેળવવો ને કેવી રીતે ત્યાગ મેળવવો એ આપણે જોયું. હવે આપણે એના દાખલા જોઈએ તો દાખલાની અંદર કોઈ સ્પષ્ટતા ન હોય, કંઈ એમ ન કીધેલું હોય કે ત્યાગ શોધવાનો છે કે લાભ શોધવાનો છે, તો આપણને ખબર કેમ પડે કે ક્યારે લાભ શોધવો ને ક્યારે ત્યાગ શોધવો? તો મિત્રો, જ્યારે નવા ભાગીદારને દાખલ કરવાનો હોય ત્યારે જૂના ભાગીદારોને પોતાના નફામાંથી કંઈક ભાગ નવા ભાગીદારને આપવો પડે, જેથી તેને થોડોક ભાગ જતો કરવો પડે. કોના માટે? નવા ભાગીદાર માટે. જેથી નવો ભાગીદાર દાખલ થાય ત્યારે ત્યાગ શોધવાનો છે એવું જાણવાનું. નવો ભાગીદાર દાખલ થાય ત્યારે શું કરવાનું? ત્યાગ શોધવામાં આવે છે. લાભનું પ્રમાણ જ્યારે ભાગીદાર મૃત્યુ કે નિવૃત્ત થાય ત્યારે શોધવાનું આવે છે, કારણ કે મૃત્યુ પામેલ કે નિવૃત્તિ પામેલો જે ભાગીદાર છે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે. એટલે બાકીના ભાગીદારોને શું મળે છે? લાભ મળે છે. તેથી મૃત્યુ કે નિવૃત્તિ સમયે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. તો મિત્રો, બરાબર સ્પષ્ટ ખ્યાલ આવી ગયો ને તમને કે જ્યારે નવા ભાગીદારને દાખલ કરવામાં આવે ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવું, અને જ્યારે ભાગીદાર મૃત્યુ અથવા નિવૃત્ત થાય ત્યારે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. તો મિત્રો, હવે સૌથી પહેલાં ઉદાહરણ નંબર 1 આપણે પાઠ્યપુસ્તકનું જોઈએ. એમાં આપણે ત્યાગ શોધવાનો છે. તો મિત્રો, ત્યાગની અંદર ધ્યાનમાં રાખવાનું કે સૂત્રની મુજબ આપણે દાખલો શોધીએ અને ઋણ જવાબ આવે તો એ ભાગીદારને લાભ થયો ગણાય, અને જો પ્લસ એટલે કે ધન જવાબ આવે તો એ ભાગીદારને ત્યાગ થયો ગણાય. ઊંધું છે. ત્યાગનો દાખલો ગણો ત્યારે ઋણ જવાબ આવે તો લાભ થાય, અને ધન જવાબ આવે તો ત્યાગ થયો કહેવાય. લાભમાં આનાથી ઉલટું થશે. આપણે લાભ આવશે ત્યારે જોઈશું. અત્યારે ત્યાગ માટે તમારું ઉદાહરણ નંબર 1 પાઠ્યપુસ્તક છે, એમાં પેજ નંબર 109 ઉપર છે. તો મિત્રો, એની અંદર તમે જોશો તો ઉદાહરણ નંબર 1 છે, રામ, શ્યામ અને ઘનશ્યામ ભાગીદારીમાં સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2:1 કરવા નક્કી કર્યું. આ સંજોગોમાં ક્યારે ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો. આમાં આપણે ત્યાગ શોધવાનું છે. તો મિત્રો, જવાબની અંદર જો આપેલું છે કે જૂનું પ્રમાણ છે 1:1:1 છે, એટલે બધાને ભાગે 1:1 આવે. શું આવે? 1. એટલે રામનો ભાગ 1, શ્યામનો ભાગ 1, ઘનશ્યામનો 1. ટોટલ કેટલા થયા? 3. હવે એનો ભાગ ગણવો હોય તો કેવી રીતે? તો 1, 2 અને 3 3 ભાગનું ટોટલ 3 થાય. તો આને 3 ભાગમાંથી 1 ભાગ મળે એટલે 1/3 કહેવાય. આનો પણ 1/3 કહેવાય, અને આનો પણ 1/3 કહેવાશે. આ એનું પ્રમાણ છે ને આ પ્રમાણ મુજબ ભાગ આપણે ગણતરી કરીએ. ભાગ એટલે કે જે પ્રમાણ આપે એનું ટોટલ મારો, અહીં ટોટલ નીચે લખવાનું અને એનો ભાગ ઉપર લખવાનો. આમાં ભાગ બધામાં સરખા છે એટલે 1:1 બધા ઉપર આવશે, અને ટોટલ 3 થાય છે એટલે બધાને 1/3 1/3 1/3 થશે. હવે નવું પ્રમાણ 3:2:1 છે. તો રામનું 3, શ્યામનું 2 અને ઘનશ્યામનું 1. ટોટલ થશે 6. તો નીચે બધામાં 6 આવશે, અને ઉપર એનું પ્રમાણ આવશે 3 એટલે 3/6. અહીંયા 2 એટલે 2/6, અને 1 એટલે 1/6. ટોટલ 6 ભાગ થાય. આમાં ટોટલ 3 ભાગ થાય. 1 1 1 બરાબર. આમાં 3 ને 2 5 ને 1 6. હવે આપણે જો ત્યાગની ગણતરી કરવાની હોય તો આપણે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર સૂત્ર આપણે જોયું હતું, જૂનો ભાગ ઓછા નવો ભાગ. તો રામનો જૂનો ભાગ છે 1/3 આવી રહ્યો, નવો ભાગ છે 3/6. તો 1/3માંથી 3/6 બાદ કરો તો લસા 6 આવે, અને 6 વડે બધા ભાગને ગુણીએ તો 2 - 3 થાય. બરાબર છે.
2 - 3 એટલે 2માંથી 3 જાય એટલે -1 આવે, નીચે લસા એટલે -1/6 થાય. કેટલો થાય? -1/6. તો અહીંયા સૂત્રમાં -1/6 થાય એટલે જવાબ આવ્યો માઇનસ. તો એનો અર્થ શું થાય કે રામને 1/6 ભાગનો લાભ થશે. જો 9 ભાગ થયો ને 1/6 ભાગ લાભ થયો ને એ 1/3 હતો, એને બદલે એનો ભાગ કેટલો થઈ ગયો? 3/6 વધી ગયો. એટલે જવાબ માઇનસ આવે તો એને લાભ થયો ગણાય. તો 1/6 ભાગનો શું થશે? રામને લાભ થયો. એટલે 1/3 જૂનો હતો તો એનો કેટલો થઈ ગયો? 3/6 થઈ ગયો. બરાબર છે? 3/6 ભાગ થઈ ગયો એ આપણે જોયું. કારણ કે 3, 2, 5 ને 6 એટલે એને 3/6 નવું પ્રમાણ કરવાનું હતું. 3:2:1 પ્રમાણે એટલે એનો ભાગ 3/6 થઈ ગયો, મીન્સ કે વધી ગયો. હવે આપણે શ્યામનો ત્યાગ જોઈએ. તો શ્યામનો જૂનો ભાગ છે 1/3 અને નવો ભાગ છે 2/6. તો 1/3 2/6 બાદ કરો તો લસા 6 નીકળે. 2માંથી 2 જાય એટલે 0/6 એટલે 0. કોઈ લાભ નહીં, કોઈ ત્યાગ નહીં. કારણ કે એનો જવાબ શું આવ્યો? 0. એટલે એને લાભે નથી થયો અને નુકસાન નહીં ગયું. તો એનો જૂનો ભાગ કેટલો છે? જુઓ, 1/3 છે. અને નવો ભાગ કેટલો છે? 2/3. બરાબર છે? હવે આના છેદ ઉડાડો. 2 × 2 2 તેરી 6 એટલે આ 1/3 જ કહેવાય. આ પણ 1/3 છે ને આ પણ 1/3 છે. એટલે એનો જૂનો ભાગ પણ 1/3 છે. નવો ભાગ ભલે આપણે લખીએ 2/6 છેદ ઉડાડી નાખો એટલે એ પણ 1/3 થઈ જાય. અહીંયા તમે છેદ ઉડાડી નાખો એટલે 1/3 નહીં થાય. 3 × 3 = 6 એટલે 1/3 થઈ જશે. અહીં 1/3 છે એટલે આને લાભ થયો છે. બરાબર છે? તો આને કોઈ લાભ નથી ને કોઈ નુકસાન, બે સેમ થાય છે. હવે ઘનશ્યામનો જોઈએ તો મિત્રો ઘનશ્યામનો જૂનો ભાગ છે 1/3 અને નવો ભાગ છે 1/6. બરાબર છે? તો આપણે જોઈએ કે 1/3માંથી 1/6 બાદ કરીએ તો 2માંથી 1 જાય તો 1. લસા 6 કાઢી 6 આવે ને, લસા 6 કાઢી તો એને બધાને 6 વડે ગુણવું પડે, એ તમે જાણો છો. તો ઘનશ્યામનો ત્યાગ 1/6 થયો. આ પ્લસ જવાબ આવ્યો એટલે એને ત્યાગ કહેવાય. તો ઉપરોક્ત રામને 1/6નો લાભ થયો છે એ ઘનશ્યામે કરેલા ત્યાગનો ભાગ છે. મિત્રો ધ્યાન રાખજો, આ રામને લાભ થયો તો આપણે જોયું તો 1/6. એ કોને ત્યાગ કર્યો? શ્યામનો તો કોઈ ત્યાગ છે નહીં, શૂન્ય છે. એ ઘનશ્યામે 1/6 ત્યાગ કર્યો ત્યારે રામને 1/6 લાભ થયો. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે ત્યાગના ભાગ અને લાભના ભાગનો સરવાળો હંમેશા સરખો થાય છે. એટલે કોઈક જેટલો ત્યાગ કરે ને એટલો જ કોઈક લાભ મેળવે. મીન્સે ઘનશ્યામે 1/6 ભાગ પોતાનામાંથી ઓછો કર્યો તો રામને 1/6 ભાગનો એને લાભ થયો. હવે ઘનશ્યામનો જે ભાગ હતો એ આપણે જોઈએ 1/3. નવો કેટલો થઈ ગયો? 1/6 ઘટી ગયા. પહેલાં એને 1માંથી 3 ભાગ મળતા હતા, હવે 1માંથી 6 ભાગ મળે. એક વસ્તુના 6 ભાગ પાડો ત્યારે 1 ભાગ મળે. 1/6નો અર્થ શું થાય કે એક વસ્તુના 6 ભાગમાંથી 1 ભાગ મળ્યો. અહીં એક વસ્તુના 3 ભાગ પાડવાના એટલે મોટો ભાગ થયો ને ત્યારે એને 1 ભાગ મળતો હતો. એટલે મીન્સ કે આનો ભાગ ઘટ્યો. ઘનશ્યામનો ત્યાગ કર્યો કહેવાય. ઘનશ્યામે શું કર્યું કહેવાય? ત્યાગ. અને એ ત્યાગ કોને મળ્યો? રામને મળ્યો. કોને મળ્યો? રામને મળ્યો. બરાબર છે મિત્રો? તો આ રીતે ત્યાગ શોધવાનો આવે ત્યારે ત્યાગની અંદર જ્યારે ઋણ જવાબ આવે ને ત્યારે એને લાભ થયો છે એમ માનવાનું, ત્યારે એનો ભાગ વધે. નવો ભાગ શું થાય? વધે. અને જ્યારે પ્લસ જવાબ આવે ને ત્યારે એને ત્યાગ કર્યો છે એ ત્યાગ એટલે એનો ભાવ જે જૂનો હતો જૂનો ભાગ એમાંથી નવો ભાગ એનો ઘટે. આ 1/3 ને બદલે 1/6 થઈ ગયા, ઓછા થઈ ગયા. એ બરાબર યાદ રાખવાનું. આને કોઈ લાભ નથી એટલે એનું કાંઈ થશે નહીં શ્યામનું. એટલે જે ઘનશ્યામે ત્યાગ કર્યો એ ભાગ કોને મળ્યો? રામને. એટલે ધ્યાનમાં રાખવાનું કે ત્યાગના દાખલાની અંદર હંમેશા લાભ અને ત્યાગ બંનેનો સરવાળો એક જ હોય છે. અહીંયા ત્યાગનો સરવાળો પણ 1/6 અને લાભનો સરવાળો પણ 1/6. એટલે કે ઘનશ્યામ જે ત્યાગ કરે છે એટલો જ કોને મળે છે? રામને મળે છે. સમજાઈ ગયું મિત્રો? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો દાખલો જોઈશું. અને આમાં 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. પહેલો પ્રકાર છે આ જોયો આપણે, કોઈ એક ભાગીદારે ત્યાગ કરેલ હોય ત્યારે. એટલે એક ભાગીદાર ત્યાગ કરે ત્યારે. હવે કોઈ એક
વધારે ભાગીદાર ત્યાગ કરે તો બીજો પ્રકાર શું છે કે વધારે ભાગીદાર ત્યાગ કરે તો કેવી રીતે થાય? એક કરતાં વધારે કરે. અહીં એક જ ભાગીદાર ઘનશ્યામે કર્યું હતું, બરાબર છે. પણ ઉદાહરણ નંબર 2માં આવશે કે એક કરતાં વધુ ભાગીદારો ત્યાગ કરેલો હોય ત્યારે દાખલો આપણે કેવી રીતે ગણવાનો થશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને ત્રીજો થશે જ્યારે એક ભાગીદારે કરેલ ત્યાગનો લાભ એક કરતાં વધુ ભાગીદારને મળતો હોય ત્યારે. અહીંયા એક જ ભાગીદારને લાભ મળે છે. પહેલો દાખલો આપણે જોયો અત્યારે એક ભાગીદાર ત્યાગ કરે છે અને એક ભાગીદારને લાભ મળે છે. બીજો આપણે કાલ જોઈશું ત્યારે બે ભાગીદાર ત્યાગ કરે છે અને બે ભાગીદાર ત્યાગનો લાભ કોને પડે? એક જ ભાગીદારને મળશે. અને ત્રીજો આપણે જોઈશું ત્યારે જે ભાગીદાર ત્યાગ કરે છે ને એનો એકને નહીં પણ વધુ ભાગીદારને લાભ મળે. એટલે મોસ્ટ ઓફલી 3 પ્રકાર થયા. કેટલા પ્રકાર થયા? 3. તો પહેલો પ્રકાર આપણે કયો જોયો? પહેલો પ્રકાર આપણે જોયો કે કોઈ એક ભાગીદાર ત્યાગ કરે ત્યારે. આમાં ઘનશ્યામે ત્યાગ કર્યો અને રામને લાભ થયો. બીજો પ્રકાર આપણે જોઈશું મિત્રો, એક કરતાં વધુ ભાગીદારોએ ત્યાગ કરેલો હોય ત્યારે. આમાં ખાલી ઘનશ્યામે ત્યાગ કર્યો તો હવે નેક્સ્ટમાં આપણે 2 ભાગીદાર ત્યાગ કરશે અને એકને મળશે. જ્યારે આપણે ત્રીજો પ્રકાર જોઈશું મિત્રો કે ભાગીદાર એક ત્યાગ કરે પણ લાભ વધારે મળે. અત્યાર સુધીમાં પહેલાં બીજા ઉદાહરણ જોઈશું તો એકને જ લાભ મળતો હતો, પણ આમ ભાગીદાર ત્યાગ એક કરે અને ઘણા બધા ભાગીદારને લાભ મળે એવો એક ત્રીજો દાખલો જોઈશું. એટલે આમ 3 પ્રકાર છે મિત્રો, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો પ્રકાર જોઈશું, ઉદાહરણ નંબર 2, એક કરતાં વધુ ભાગીદારો ત્યાગ કરેલ હોય ત્યારે. આવજો મિત્રો. કોઈ જાતની તકલીફ હોય તો કમેન્ટ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.